નમસ્કાર મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું ગુજરાતી ઇન એજ્યુકેશનમાં। આજે આપણે શીખવાના છીએ ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન સેમ 2 ચેપ્ટર 10 પૃથ્વીના આવરણો। તેમાં પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કોષ્ટકમાં લખો। તેમાં પ્રશ્ન પહેલો છે, સૌર પરિવારમાં કયો ગ્રહ અજોડ છે? તેનો જવાબ આવશે સી, પૃથ્વી। સૌરમંડળમાં જે પૃથ્વી નામનો ગ્રહ છે તે અજોડ છે। બીજો પ્રશ્ન છે, પૃથ્વીના મુખ્ય કેટલા આવરણો છે? તો તેનો જવાબ આવશે એ, 4। પૃથ્વીના મુખ્ય 4 આવરણો છે। ત્રીજો પ્રશ્ન છે, મૃદા શબ્દનો શું અર્થ થાય છે? તો તેમાં જવાબમાં આવશે બી, માટી, કે મૃદા શબ્દનો અર્થ માટી થાય છે। ચોથો છે, મૃદાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? તો તેનો જવાબ આવશે ડી, 29%। મૃદાવરણ છે તે પૃથ્વીની સપાટીનો આશરે 29% જેટલો ભાગ રોકે છે। પછીનો પ્રશ્ન છે કે સામાન્ય રીતે દર 1 કિમીની ઊંડાઈએ આશરે કેટલા સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે? તેમાં આવશે સી, 30°C। સામાન્ય રીતે દર 1 કિમીની ઊંડાઈએ આશરે 30°C તાપમાનનો વધારો થાય છે। છઠ્ઠું છે, જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? તો તેમાં આવશે એ, 71%। જલાવરણ છે તે પૃથ્વીની સપાટીનો આશરે 71% જેટલો ભાગ રોકે છે। સાતમું છે, મહાસાગરોના તળિયે કેટલા કિમી જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ છે? તો તેનો જવાબ આવશે સી, 10 થી 11। મહાસાગરોના તળિયે 10 થી 11 કિમી જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ છે। હવે એમાં આવશે પ્રશ્ન 8, પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે? તો તેમાં આવશે ડી, 97%। પૃથ્વી પરના કુલ જથ્થામાંથી 97% પાણી છે તે મહાસાગરોમાં રહેલું છે। નવમું છે કે આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે? તો તેના જવાબમાં આવશે સી, 800 થી 1000। 10મો પ્રશ્ન છે, પૃથ્વીનું કયું આવરણ નરી આંખે જોઈ શકાતું નથી? તો તેમાં જવાબમાં આવશે એ, વાતાવરણ, કે પૃથ્વી પરના જે આવરણ છે તેમાં વાતાવરણ નામનું આવરણ છે તે નરી આંખે જોઈ શકાતું નથી। પ્રશ્ન 11મો, પૃથ્વીનું કયું આવરણ રંગ, ગંધ અને સ્વાદ રહિત છે? તો તેના જવાબમાં આવશે સી, વાતાવરણ, કે પૃથ્વી પરનું જે આવરણ છે તેમાં વાતાવરણ નામનું આવરણ તે રંગ, ગંધ અને સ્વાદ રહિત છે। 12મો છે કે વાતાવરણમાં ઓક્સિજનનું વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? તો જવાબમાં આવશે ડી, 20.99%। તો વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ 20.99% છે। પછીનું જોઈએ કે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? તો તેમાં આવશે બી, 78.03%। વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ 78.03% છે। 14મો છે, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે? તો તેના જવાબમાં આવશે એ, 20 કિમીની। વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી આશરે 20 કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે। 15મો પ્રશ્ન છે, વાતાવરણમાં ઓક્સિજન વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે? તો તેના જવાબમાં આવશે સી, 110 કિમીની। 16મું, વાતાવરણમાં નાઇટ્રોજન વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે? તો તેના જવાબમાં આવશે બી, કે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુની હાજરી
આશરે 130 કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે. 17મો છે વાતાવરણનો કયો વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે? તેના જવાબમાં આવશે ડી ઓઝોન, કે વાતાવરણનો ઓઝોન નામનો વાયુ છે તે સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી અને પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. 18મો પ્રશ્ન છે નીચેના પૈકી કયો વાયુ સ્વાસ્થ્યવર્ધક છે? તે તેમાં આવશે બી ઓઝોન. ઓઝોન વાયુ છે તે સ્વાસ્થ્યવર્ધક છે. 19મો વાતાવરણના કયા ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચોતરફ ફેલાય છે? તેનો જવાબ આવશે સી રજકણો. વાતાવરણના રજકણના ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચોતરફ ફેલાય છે. 20મું પૃથ્વીના કયા આવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે? તેમાં આવશે બી વાતાવરણ. પૃથ્વી પરના વાતાવરણના માધ્યમથી જ અવાજ છે તે આપણે સાંભળી શકીએ છીએ. 21મું પૃથ્વીના કયા આવરણથી રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો શક્ય બને છે? તેમાં આવશે જવાબમાં ડી વાતાવરણથી. 22મું પૃથ્વીનું કયું આવરણ પૃથ્વી માટે કુદરતની ઢાલની ગરજ સારે છે? તેમાં આવશે બી વાતાવરણ, કે પૃથ્વી પર જે આવરણ છે તેમાં વાતાવરણ નામનું આવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે. 23મું સૌર પરિવારનો કયો ગ્રહ જીવાવરણ ધરાવે છે? તેના જવાબમાં આવશે બી પૃથ્વી. સૌર પરિવારનો જે પૃથ્વી નામનો ગ્રહ છે તે જીવાવરણ ધરાવે છે. 24મું પૃથ્વીના કયા આવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે? ઓપ્શનમાં આવશે ડી જીવાવરણ. પૃથ્વી પરના જીવાવરણના પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. પ્રશ્ન બીજો છે યોગ્ય શબ્દ કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. તેમાં છે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે 4 મૃદા આવરણમાં આવેલા છે. પછીનું છે બીજું પૃથ્વી સપાટીથી આશરે 800થી 1000 કિમી સુધી વાતાવરણ વિસ્તરેલું છે. ત્રીજું છે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ 78.03% હોય છે. ચોથી ખાલી જગ્યા છે પૃથ્વી પર કુલ 4 આવરણો છે. પાંચમું સૌર પરિવારમાં માત્ર પૃથ્વી પર સજીવોને જીવવા માટે અનુકૂળ તાપમાન, પાણી અને હવા છે. છઠ્ઠું છે મૃદા શબ્દનો અર્થ ખાલી જગ્યા થાય છે. તેના જવાબમાં આવશે માટી. મૃદા શબ્દનો અર્થ માટી થાય છે. સાતમું છે પૃથ્વી તેની ઉત્પત્તિના સમયે અગનગોળોના સ્વરૂપે હતી. આઠમી ખાલી જગ્યા છે મૃદા વર્ણની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે. નવમું પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ 64થી 100 કિલોમીટર જેટલો જાડો છે. 10મું સામાન્ય રીતે દર 1 કિમીની ઊંડાઈએ આશરે 30°C તાપમાનનો વધારો થાય છે. 11મી ખાલી જગ્યા છે પૃથ્વીની ઊંડાઈએ ખડકોના પીગળેલા દ્રવ્યને ખાલી જગ્યા કહે છે. તેના જવાબમાં આવશે મેગ્મા. પૃથ્વીની ઊંડાઈએ ખડકોના પીગળેલા દ્રવ્યને મેગ્મા કહે છે. 12મું છે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ મૃદાવરણ. 13મું પૃથ્વીની સપાટી પર ખાલી જગ્યા કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. ખાલી જગ્યામાં આવશે ભૂમિપ્રદેશ, જમીન, કે પૃથ્વીની સપાટી પર ભૂમિપ્રદેશ જેને જમીન પણ કહેવામાં આવે છે તેના કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. 14મી ખાલી જગ્યા છે પૃથ્વીની સપાટીનો લગભગ ખાલી જગ્યા ટકા જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે. ખાલી જગ્યામાં આવશે 71, કે પૃથ્વીની સપાટીનો લગભગ 71% ભાગ છે તે જલાવરણથી
ઘેરાયેલો છે. 15મી ખાલી જગ્યા. પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તેમાં આવશે મહાસાગરો. પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને મહાસાગરો તરીકે ઓળખવામાં આવે છે. 6થો પ્રશ્ન છે, સમુદ્રો માનવીના ખાલી જગ્યા આહારના ભંડારો પણ છે. ખાલી જગ્યામાં આવશે પ્રોટીનયુક્ત. સમુદ્રો છે તે માનવીના પ્રોટીનયુક્ત આહારના ભંડારો પણ છે. 17મું, ખાલી જગ્યા વાયુ ભારે હોવાથી તે હવાના નીચલા સ્તરમાં વધારે પ્રમાણમાં હોય છે. તેમાં આવશે કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી તે હવાના નીચલા સ્તરમાં વધારે પ્રમાણમાં હોય છે. 18મું ખાલી જગ્યા છે, ખાલી જગ્યા વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોને શોષી લે છે. ખાલી જગ્યામાં આવશે ઓઝોન. ઓઝોન વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોને શોષી લે છે. 19મું, ખાલી જગ્યા દ્વારા પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે. તેમાં આવશે રજકણો. રજકણો દ્વારા પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે. 20મું, ખાલી જગ્યાના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે. ખાલી જગ્યામાં આવશે વાતાવરણ, કે આપણે વાતાવરણના માધ્યમથી અવાજ છે તે સાંભળી શકીએ છીએ. પ્રશ્ન 3, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. તેમાં પહેલું છે, વાતાવરણમાં ઓક્સિજન 150 કિમીની ઊંચાઈ સુધી હોય છે. આ વિધાન છે તે ખોટું છે. બીજું, મહાસાગરો આપણા જળમાર્ગો બન્યા છે. હા મિત્રો, આ વિધાન સાચું છે. ત્રીજું, વાતાવરણમાં અનેક પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. આ વિધાન છે તે સાચું છે. ચોથું, પૃથ્વી સપાટી પર પાણી અને હવાને કારણે સજીવ સૃષ્ટિ વિકાસ પામે છે. આ વિધાન સાચું છે. 5મું, ઓઝોન વાયુ સૂર્યના પારજાંબલી કિરણોથી પૃથ્વી પરના સજીવોને બચાવે છે. આ વિધાન સાચું છે. 6થું, પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને પ્રવાહી પદાર્થોનો બનેલો છે. આ વિધાન ખોટું છે. 7મું, પૃથ્વીના પોપડાના નીચલા ભાગને મૃદાવરણ કહે છે. આ વિધાન ખોટું છે. 8મું, ઊંડા સમુદ્રમાં પૃથ્વીનો પોપડો પાતળો હોય છે. આ વિધાન સાચું છે. 9મું, પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ મૃદાવરણે રોકેલો છે. આ વિધાન સાચું છે. 10મું, પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ ઓછું છે. આ વિધાન ખોટું છે. 11મું, પૃથ્વી સપાટીનો લગભગ 71% જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે. આ વિધાન સાચું છે. 12મું, જીવાવરણનું અસ્તિત્વ માનવ પર આધારિત છે. આ વિધાન ખોટું છે. 13મું, સમુદ્રમાં પાણીમાંથી મીઠું મેળવવામાં આવે છે. આ વિધાન સાચું છે મિત્રો. 14મું, વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી. આ વિધાન સાચું છે. 15મું છે, પૃથ્વીની સપાટીથી ઊંચે જતાં હવા ઘટ્ટ થતી જાય છે. આ વિધાન ખોટું છે. 16મું વિધાન, વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું છે. આ વિધાન સાચું છે. 17મું, વાતાવરણ પૃથ્વી માટે કુદરતની ઢાલની ગરજ સારે છે. આ વિધાન પણ સાચું છે મિત્રો. પ્રશ્ન 4, બંધ બેસતા જોડકા જોડો. તેમાં વિભાગ અ અને વિભાગ બ. તેમાં પહેલું છે મૃદાવરણ. તેનો જવાબ આવશે માનવ સહિત અનેક સજીવોનું નિવાસસ્થાન. બીજું વાતાવરણ. તેમાં આવશે પહેલું વિવિધ વાયુઓનું આવરણ. ત્રીજું છે જીવાવરણ. તેની સામે આવશે બીજું માનવીના જીવન નિર્વાહનો આધાર. ચોથું છે જલાવરણ. તેમાં આવશે પાંચમું સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ. પ્રશ્ન 5મો છે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તેમાં પ્રશ્ન પહેલો છે પૃથ્વી પરના મુખ્ય આવરણો ક્યાં છે? તો તેનો જવાબ છે પૃથ્વી પરના મુખ્ય 4 આવરણો છે. પહેલું મૃદાવરણ, બીજું જલાવરણ, ત્રીજું વાતાવરણ અને ચોથું
જીવાવરણ. પ્રશ્ન બીજો છે, મૃદાવરણ એટલે શું? તો તેનો જવાબ છે મૃદા એટલે માટી. પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો હોય છે. તેથી પૃથ્વી પરના ભૂમિભાગોને મૃદાવરણ કહે છે. ત્રીજો પ્રશ્ન છે, જલાવરણ શેનું બનેલું છે? તો તેનો જવાબ છે પૃથ્વી સપાટી પરના પાણીથી ઘેરાયેલા વિસ્તારને જલાવરણ કહે છે. તેમાં મહાસાગરો, સમુદ્રો, ઉપસાગરો, સરોવરો, તળાવો, નદીઓ વગેરેનો સમાવેશ થાય છે. ચોથો, વાતાવરણના મુખ્ય વાયુઓ ક્યાં ક્યાં છે? તો તેમાં જવાબ આવશે નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ વગેરે છે તે મુખ્ય વાયુઓ છે. પાંચમું, જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે? તો તેનો જવાબ આવશે જીવસૃષ્ટિમાં મનુષ્યો, વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. પ્રશ્ન 6, સૌર પરિવારના એક સભ્ય તરીકે પૃથ્વીની વિશેષતા શી છે? તેનો જવાબ છે તમામ જીવસૃષ્ટિને જીવવા માટે જરૂરી તાપમાન, પાણી અને હવા એકમાત્ર પૃથ્વી પર જ છે. એ સૌર પરિવારની એક સભ્ય તરીકે પૃથ્વીની વિશેષતા છે. પ્રશ્ન 7મો છે, પૃથ્વીનો પોપડો શેનો બનેલો છે? પૃથ્વીનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. 8મો પ્રશ્ન, મૃદાવરણને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે સાથે ઓળખવામાં આવે છે? તેમનો ઉત્તર છે મૃદાવરણ ખડકો અને ઘન પદાર્થોનું બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 9, મેગ્મા એટલે શું? તેમનો ઉત્તર છે પૃથ્વીના પેટાળની પ્રચંડ ગરમીને લીધે ખડકો પીગળીને બનતો ભૂરસ મેગ્મા કહેવાય છે. પ્રશ્ન 10મો છે, વાતાવરણમાં શું શું ભળેલું હોય છે? તેમનો જવાબ છે વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાકણો, ક્ષારકણો, સૂક્ષ્મ જીવજંતુઓ વગેરે ભળેલા હોય છે. પ્રશ્ન 11મો છે, ઓઝોન વાયુ શું કાર્ય કરે છે? તેમનો ઉત્તર છે ઓઝોન વાયુ સૂર્યના અત્યંત જલદ પારજાંબલી અલ્ટ્રાવાયોલેટ કિરણોનું મોટા પ્રમાણમાં શોષણ કરી પૃથ્વી પરની જીવસૃષ્ટિને આ કિરણોની હાનિકારક અસરથી બચાવે છે. 12મો પ્રશ્ન છે, ઓઝોન વાયુનું પ્રમાણ કયા વિસ્તારમાં અને ક્યારે વધુ હોય છે? તેમનો ઉત્તર છે ઓઝોન વાયુનું પ્રમાણ વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારે વધારે હોય છે. 13મો પ્રશ્ન છે, વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ કઈ રીતે સારે છે? તેમનો ઉત્તર છે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી પૃથ્વી ઝડપથી ખેંચાઈ આવેલી ઉલ્કા વાતાવરણ સાથેના ઘર્ષણથી સળગી ઉઠે છે ને નાશ પામે છે. આ રીતે વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે. 14મું છે, વાતાવરણમાં રહેલા રજકણો કઈ રીતે ઉપયોગી છે? તો તેમનો જવાબ છે કે વાતાવરણમાં રહેલા રજકણો સૂર્યપ્રકાશને ચોમેર ફેલાવવાનું કાર્ય કરે છે. તેથી સૂર્યોદય વખતે એકાએક અંજવાળું કે સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું થતું નથી. 15મો પ્રશ્ન છે, રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો સાથે શક્ય બને છે? તેનો જવાબ છે અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વીની સપાટી પર પાછા ફરે છે. આથી રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો શક્ય બને છે. પ્રશ્ન 6, નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી લખો. પહેલું છે જલાવરણ. પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા ભાગને જલાવરણ કહે છે. તેમાં સમુદ્રો, મહાસાગરો, ઉપસાગરો, સરોવરો, તળાવો, નદીઓ વગેરે જળાશયોનો સમાવેશ થાય છે. જલાવરણ પૃથ્વીની સપાટીનો લગભગ 71% ભાગ રોકે છે. બીજું છે વાતાવરણ.
પૃથ્વીની સપાટીથી લગભગ 800થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા વાયુના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણ રંગહીન, સ્વાદહીન અને વાસરહિત છે. તેમાં કેટલાક વાયુઓ તેમજ પ્રવાહી અને ઘન પદાર્થો આવેલા છે. ત્રીજું, જીવાવરણ. મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેને જીવાવરણ કહે છે. સૌર પરિવારમાં માત્ર પૃથ્વી પર જ જીવાવરણ અસ્તિત્વ ધરાવે છે. જીવાવરણમાં માનવો, વનસ્પતિઓ, પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે. પ્રશ્ન 7મો, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. તેમાં પ્રશ્ન પહેલો છે, પૃથ્વીનો પોપડો શાથી ફાટી જતો નથી? તેમનો ઉત્તર છે, ભૂગર્ભમાં કેટલાક વાયુઓ છે જે ગરમ થતાં ઉપરની તરફ દબાણ કરી બહાર આવવા પ્રયત્ન કરે છે. શિલાવરણના ખડકો પૃથ્વીના નીચેના ભાગો પર દબાણ કરે છે. આમ ગરમી અને દબાણ જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાઈ રહેતી હોવાથી પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. પ્રશ્ન બીજો છે, પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું? તેમનો ઉત્તર છે, પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અગનગોળા રૂપે હતી. એ અગનગોળો ધીરે ધીરે ઠંડો પડતા તેમાંના કેટલાક તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય છે. આ રીતે પૃથ્વીની આસપાસ વાયુઓનું અને પૃથ્વીની સપાટી પર માટી તથા ખડકોના આવરણ અસ્તિત્વમાં આવ્યા. આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો બન્યા અને આ રીતે પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. પ્રશ્ન 8મો છે, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. તેમાં પ્રશ્ન પહેલો છે કે વાતાવરણનું મહત્ત્વ સમજાવો અથવા વાતાવરણની ઉપયોગિતા જણાવો. તેનો જવાબ છે, વાતાવરણનું મહત્ત્વ આ પ્રમાણે છે. પહેલું, ઓઝોન વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વી પરની જીવસૃષ્ટિને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. ઓઝોન ઘણો સ્ફૂર્તિદાયક છે. બીજું છે, વાતાવરણમાં રહેલા રજકણો પૃથ્વી પર પડતા સૂર્યપ્રકાશને ચોતરફ ફેલાવે છે. તેથી સૂર્યોદય થતાં પૃથ્વી પર અચાનક અજવાળું થતું નથી કે સૂર્યાસ્ત થતાં અચાનક અંધારું પણ થતું નથી. રજકણો પ્રકાશના કિરણોનું પરાવર્તન કરે છે, જેથી આપણને સૂર્યપ્રકાશ મળે છે. રજકણો વાદળા બનવામાં મદદરૂપ થાય છે. ત્રીજું, આપણે વાતાવરણના લીધે અવાજ સાંભળી શકીએ છીએ. અવાજ અને પ્રકાશ માટેના વિદ્યુત ચુંબકીય મોજાનું વાતાવરણમાં પરાવર્તન થતું હોવાથી રેડિયો અને ટેલિવિઝનનું પ્રસારણ થઈ શકે છે. ચોથું છે, વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠી નાશ પામે છે. આમ વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે. બીજો પ્રશ્ન છે, મૃદાવરણનું મહત્ત્વ જણાવો અથવા મૃદાવરણની ઉપયોગિતા જણાવો. તેમનો જવાબ છે, મૃદાવરણનું મહત્ત્વ આ પ્રમાણે છે. પહેલું, મૃદાવરણ માનવીનું નિવાસ સ્થાન છે. તે માનવને રહેવા માટે જગ્યા અને ઘર બાંધવા માટે સામગ્રી આપે છે. બીજું છે, માનવને મૃદાવરણના જલસ્રોતોમાંથી પાણી મળે છે. ત્રીજું છે, માનવી મૃદાવરણ પર ખેતી કરી વિવિધ પાક ઉગાડે છે તેમજ ઉદ્યોગ ધંધા કરી અન્ય આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. ચોથું છે, મૃદાવરણ વનસ્પતિઓ અને પ્રાણીઓનું નિવાસસ્થાન છે. મૃદાવરણ પરના જંગલો, ઘાસના મેદાનો, પ્રાણીઓ વગેરે વિવિધ પ્રકારે ઉપયોગી છે. પાંચમું છે, મૃદાવરણમાંથી મળતા ખનિજોનો ઉદ્યોગમાં અને બીજા રીતે ઉપયોગ થાય છે. પાંચમું, માનવીનું અસ્તિત્વ અને માનવ સંસ્કૃતિનો વિકાસ મૃદાવરણને આભારી છે. હવે આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન છે, જલાવરણનું મહત્ત્વ સમજાવો અથવા જલાવરણની ઉપયોગિતા જણાવો. જલાવરણનું મહત્ત્વ આ પ્રમાણે છે. પહેલું, જલાવરણ આપણને પીવા માટે મીઠું પાણી પૂરું પાડે છે. બીજું, વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે. ત્રીજું, સમુદ્રોના પાણીમાંથી રસાયણ મળે છે અને સમુદ્રની તળ નીચેની મેંગેનીઝ, લોખંડ,
ક્લાય, ખનિજ તેલ મળે છે. ચોથું છે સમુદ્રો માનવીને પ્રોટીનયુક્ત ખોરાકના ભંડારો છે. સમુદ્રમાંથી માનવીને ખોરાક માટે માછલા તેમજ અન્ય જીવ મળે છે. પાંચમું, સમુદ્રના પાણીમાંથી મીઠું પકવવામાં આવે છે. અને છઠ્ઠું, સમુદ્રના મોજા, પ્રવાહો અને ભરતીથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. સાતમું છે મહાસાગરનો જળમાર્ગ તરીકે પણ ઉપયોગ થાય છે. થેન્ક યુ મિત્રો.